જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાતની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજુલા પોલીસ સ્ટેશને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા એસપી સંજય ખરાતનું રાજુલા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરી એસપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। એસપીએ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી। સૌપ્રથમ એસપી સંજય ખરાતનું સરપંચો, વેપારીઓ સહિત લોકો દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। આ લોક દરબારમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ જાગૃતતાની બાબતે એસપી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો। ગામડાઓમાં લોકભાગીદારીથી સીસીટીવી કેમેરા લગાવી સુરક્ષા અને ગુનાઓ પર અંકુશ લાવવા માટે સરાહનીય કામગીરી કરવામાં બદલ વિવિધ ગામના સરપંચોનું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજુલા પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારના ગામડાઓના સરપંચોની સીસીટીવી કેમેરા લગાવવાથી કામગીરીને બિરદાવી એસપીએ હતી। આ સમગ્ર આયોજનમાં રાજુલા પોલીસ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, ભાજપના આગેવાનો, નગરપાલિકા ટીમ, વેપારીઓ, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જિલ્લા પોલીસનું રાજુલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનું પરેડ હતી, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનનું ગયા વર્ષ દરમિયાન જે કામગીરી રહી છે તમામ હેડ હેઠળ એની સમીક્ષા કરવામાં આવી। સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી સાથે એક પરિસંવાદ અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું। લોક દરબારમાં સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનોને લગતી સમસ્યાઓ, પોલીસની જનતા પાસેથી અપેક્ષા, સાથે સાથે રાજુલા પોલીસ સ્ટેશનની કામગીરી તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે। જિલ્લા પોલીસે જે સીસીટીવી બાબતે પ્રોજેક્ટ શરૂ કરેલ છે, પ્રોજેક્ટ ઈગલ આઈ, તે પ્રોજેક્ટ ઈગલ આઈને જ હેઠળ ગામમાં જે સરપંચશ્રી તરફથી ગામમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે એનું સન્માન પણ કરવામાં આવેલ છે। રાજુલાના કુલ 36માંથી 36 ગામોમાં આ પ્રકારના સીસીટીવી લગાડવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ, નાના બાળકો સાથે જે અત્યાચારના બનાવ બનતા હોય છે એ અત્યાચારના બનાવ રોકવા માટે નાના બાળકો, વાલી અને શિક્ષકોને એક સમજ આપવા માટે, એ લોકોને જાગૃતિ કરવા માટે પ્રોજેક્ટ મિશન સ્માઇલમાં પણ આજે અમે અહીંયા આરકે સાયન્સ સ્કૂલ છે એની સવારે મુલાકાત લીધી અને બાળકો સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી।